સોમનાથ શિવ ભક્તિના રંગે રંગાયું છે। આખું વાતાવરણ અત્યારે અદ્ભુત જોવા મળી રહ્યું છે। સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પરંપરા મુજબ પાલખી યાત્રા નીકળી। ફૂલોથી સુશોભિત પાલખીમાં દાદાને બિરાજમાન કરાયા। વૈદિક મંત્રોચ્ચારની સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। ઢોલ શરણાઈ ડમરાના નાદ ગૂંજી ઉઠ્યા। હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું। જય સોમનાથના ગુંજારવથી આખું સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું। પાલખી યાત્રાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભક્તોએ સોમનાથ દાદાના પાલખી દર્શનનો લાહવો લીધો। પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે। ગીર સોમનાથ મંદિરની અંદર ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા। સોમનાથ મંદિર નીતિનભાઈ પટેલ પહોંચ્યા। પરિવાર સાથે તેમણે મંદિરમાં દર્શન કર્યા। નીતિન પટેલે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે। અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે।